ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ બધા જ મિત્રોને આપણે ઉઠી ગયા ને હવે નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તામાં ચા અને રોટલી. તો મિત્રો નાસ્તો કરી લે તો આપણે જવાનું છે કામે. તો હમણાં નીકળે છે કામ. તો મિત્રો વાગી ગયા છે 12:30 અને આપણે જમી પણ લીધું છે. તો તમને તો હોટલ બતાવું. હા, આનું હમણાં ઉદ્ઘાટન છે 15 તારીખે. મોલ ઘણું બની ગયું. તમને બતાવું કેવું બન્યું. આ જો અહીંથી ને આમાં અંદરનો દરવાજો ખોલે. આ જોઈ લો તમે હરખે હરખું બારીનો નજારો. રસોડું છે મિત્રો. આ પણ તમે હરખું જોજો કેમ છે બધું બાકી. એ બધું રાખવાનું ને રાંધવાનું ના દરવાજો અહીંથી બધું હેઠવાડો નાખવાનું યુટ વાળી. ભાઈ બંધ કરી નાખો. બંધ કરીને પાછું તમને પંખો બતાવી દો. કાઢી આપણે તમે તમારા ભાઈ કીધી બરોબર, ઘટે નહીં કંઈ. અહીંથી આખો હોલ કેમ લાગે? એક નંબર સુપર લાગે મને તો. આખી હોટલનો નજારો. અને અહીંયા બાથરૂમ બને છે. હજીમાં કલર દેવાનો બાકી છે. આટલે જગ્યા આપણી જગ્યા ગાડી ઊભી રહેવાની ને બેગોમાં આવી. મિત્રો વાગી ગયા છે 2 ને આપણે કામમાં શું કરવાનું છે ખબર? આ રેતીનો ઢગલો અહીં છે. એ જો મારો પાવડો પડ્યો, તમે ઝૂમ કરું જો ત્યાં ઢગલો કરવાનો બધી રેતીનો. અહીંથી હારી ત્યાં જવા દેવાની. આટલું આપણું કામ છે આજનું, બીજું કાંઈ કામ નથી. પણ રેતી મને લાગે 6 સાડા 6 વગાડી દેશે. આપણે ઓહેડું બીજું છે બધી પલોવો થઈ જાય. એ નહીં હોય તો ઓલી બાજુ કામ થઈ જાય વહેલું, તો બીજું એક ઓલી બાજુ ખાડો હોય એ ખોદવો જોઈએ. ગમે કામ ને કામ. મિત્રો હું આવી ગયો તો કામેથી ઘરે, ને ઘરેથી મને છે ને વાડી છે ને ચાર્જિંગ પડ્યું ફુવારાનું ને જાતો હતો ને વાડી સાઈડ તો ડીપલો હે ને બોર ખાતો હતો. મેં તો હું ગાડી ઊભી રાખીને બોર ચાખી લઉં. એકલા ના રહેવાનું હોય, કલેજા મજા ને બાકી ટાટ પડે. બહુ જ બાઈક ના છે અમે નથી બાઈકા બહુ કાચા છે. મીઠા છે. હે મીઠા કેમ છે? મીઠા એટલે કેમ? બતાવ તો બહુ તારા હાથમાં હોય. આટલા ઉતારી લખાઈ બતાવો ત્યારે ઊભો રહે. હો કેમ હે બધા મિત્રોને કે હાલો મિત્રો બોર ખાવા. હા તો મને કાંટા લાગે એટલે ફૂડી રીતના ચાર્જિંગ હો ફુવાર. મિત્રો અમારે BSNL નો તાંભલો હે. તમારે કયો હે કહેજો કોમેન્ટમાં. તોય ટાવર નથી આવતું. કંઈક બંધ થઈ જાય ને તેમ થાય સિમ કાર્ડ ઢીલ નાખી દો. જીઓનો એક ખૂબ વાત છે. જીઓની બહાર જતા હોય ને અમારે જીઓનો ફૂલ આવે. ઓમ ના આવે જીઓનો ટાવર. ગમે એટલું કરી લ્યો તમે. આ તો કાચા હે. લોકો લાલ દેખાય ખરો એમ કાચા. હું દેખાડું? મારા હાથમાં એક ઉતરે કાંટા લાગ્યા. મિત્રો ઘણા દિવસો પછી આપણે વાડી આવી ગયા ને વાડીનો તમને સીન પેલા બતાવી દઉં ને તો કેવી વાડી લાગે ને તમે કોમેન્ટમાં બતાવી દેજો. અટાણા જે આવ્યો જ છું ને આપણી મેથી છે ને એક નંબર લાગે. હું તો આવતો ના હોય ને બાપુ આવતો હોય. નેદી પણ નાખી એટલે નેદી નથી, અમે દવા સાઈટી છે. કેમ લાગે આમ અટાનો વ્યૂ તમે જો એટલે તમને આમ ખતરનાક. અહીંયા ઝૂંપડી બાપુ આવતા હોય, હું ના આવું. અટાનો વ્યૂ તમને એમ લાગે ને એક નંબર. માં કુંજુ બેઠી છે ને અહીંયા કપની કહેવાની ને તમને જણાવી દઉં. જામનગર, ખંભાળિયું, દ્વારકા એવા ત્યાંથી હોસ્પિટલ છે ને સરકારી, ત્યાંની દવા અહીંયા આવીને ઉગાડવામાં આવે છે. એવાનું કપની કહેવાય. મેથી એટલે નાની છે. પાકી જાય એટલે આપણે આવેલું રહે.
હું મારી મેથી જ ઠોકી માં ઠોકી જુવાર ભેગું જ કરી લેવું કહું હપ્તા ભરી ભૂકો બગડી ગયો હતો ને અડધો એવા તમે જુવાર ઠોકી. તો હાલો હું લેવા આવ્યો છું ફુવારાનું ચાર્જિંગ. તો જલ્દી તો મિત્રો વાગી ગયા છે રાતના 12 અને કેવો લાગે છે અમારા વ્લોગ કોમેન્ટ કરતા રહેજો. અને એક વાત બતાવી દો, આપણે એડિટ ચાલુ હતું, શીખતો હતો કેવી રીતે પાછું એડિટ કરાય અને કેવા લાગે છે અમારો વ્લોગ. બાય બાય.